ટંકારા કમ્ફર્ટ હોટલ જુગાર તોડકાંડમાં એસીબીમાં ગુના નોંધાય તેવી શક્યતા. પીઆઈ વાય.કે. ગોહિલે 63 લાખનું તોડ કર્યાનું એસએમસીની તપાસમાં ખુલ્યું. મોરબી જિલ્લા સહિત સમગ્ર પોલીસ બેડામાં ચકચાર જગાવનાર ટંકારાની કમ્ફર્ટ હોટલના જુગાર તોડકાંડ પ્રકરણમાં એસએમસીએ તપાસનો દોર સંભાળ્યા બાદ એક પછી એક ચોંકાવનારી હકીકત સામે આવી રહી છે. ત્યારે પ્રથમ લીવ રિઝર્વમાં બદલી કરાયેલા ટંકારાના પીઆઈ વાય.કે. ગોહિલ ને કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીને સસ્પેન્ડ કરી બંનેને જિલ્લા બહાર ફેંકી દેવાયા બાદ એસએમસી દ્વારા વધુ ઊંડાણપૂર્વક તપાસમાં ચોંકાવનારી હકીકત સામે આવી રહી છે. જ્યાં પીઆઈ ગોહિલે ₹63 લાખનો તોડ કર્યાની હકીકત એસએમસીના વડાને આવતા આ પ્રકરણમાં હજુ મોટી નવા જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. તોડકાંડ એસીબી સુધી પહોંચે તેવી શક્યતાઓ વહેતી થઈ છે. 29 ઓક્ટોબરની રાત્રે 1 વાગે ટંકારા પોલીસે રાજકોટ મોરબી હાઈવે પર આવેલા ટંકારાના વીરપર ગામ નજીક આવેલ કમ્ફર્ટ હોટલમાંથી હાઈ પ્રોફાઇલ જુગારધામ પકડી પાડી 9 જુગારીઓને અટકમાં લઈ 12 લાખ રોકડા સહિત 63 લાખથી વધુ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જોકે જુગારધામ પર રેડ બાદ પોલીસે પણ કિસ્સા ભર્યા હોવાની ચર્ચા થવા લાગી હતી. અંતે પોલીસે તોડકાંડની હવા ઉચ્ચ અમલદારો સુધી પહોંચતા રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવે પોલીસ હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી અને પીઆઈ વાય.કે. ગોહિલને લીવ રિઝર્વમાં બદલી કરી હતી. પરંતુ આ પ્રકરણમાં મોટો તોડ થયાની ચર્ચાઓ બંધ થતી ન હતી. તેથી એસએમસી વડા નિર્લિપ્ત રાય ઉપરાંત ડીવાયએસપી કે.ટી. કામરિયા સહિતનો કાફલો કમ્ફર્ટ હોટેલે પહોંચ્યો હતો. પીઆઈ વાય.કે. ગોહિલ અને પોલીસ કોન્સ્ટેબલ મહિપતસિંહ ગોહિલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ડીવાયએસપી કે.ટી. કામરિયાના જણાવ્યા પ્રમાણે હાલમાં તપાસ એક તબક્કે પહોંચી છે, જેમાં જુગાર દરોડામાં દર્શાવેલા ₹12 લાખ બહારથી મંગાવી કબજે લેવાયા છે. એ ઉપરાંત જામીન પર છોડવાના ₹51 લાખ મળી કુલ ₹63 લાખનો તોડ કર્યાની હકીકત સામે આવી છે. હજુ તપાસ ચાલી રહી હોવાનું કામરિયાએ અંતમાં જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ. ટંકારા પોલીસ સ્ટેશનમાં કમ્ફર્ટ રિસોર્ટમાં જુગારની રેડ કરેલી ટંકારા પોલીસે. તે બાબતે થયેલી રજૂઆત અનુસંધાને ડીજી સાહેબે અમારા ડીઆઈજી સાહેબ નિલીપ રાય સાહેબને તેમજ એસએમસીને તપાસ સોંપેલી કે જુગારની બાબતમાં ગેરરીતિ થયેલ છે તે બાબતની ઇન્ક્વાયરી છે. ઇન્ક્વાયરીના કામે આજે અમે કમ્ફર્ટ રિસોર્ટમાં આવી અને તે બાબતના જે પંચો હતા, પોલીસની ટીમ હતી અને જે આરોપીઓને પકડેલા છે તે બાબતના નિવેદનો લઈ અને ઇન્ક્વાયરીના કામે આજે સ્ટેટમેન્ટ લેવામાં આવેલ છે. હાલ અમારી ગુપ્ત તપાસ ચાલુ છે. તપાસને અંતે આપને જણાવવામાં આવશે કે ખરેખર આમાં કઈ રીતની ગેરરીતિ થઈ હતી અને કયા પ્રકારની રેડ કરવામાં આવેલી હતી.